નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિરોડ સમાચાર। સરિતા ઓવરબ્રિજની ધીમી કામગીરી સાથે ટ્રાફિકનું ભારણ વધતા વારંવાર ટ્રાફિક જામનો ભોગ બનતા નર્મદા પરિક્રમા જતા શ્રદ્ધાળુઓ સાથે ચાંદોદ કરનાળી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા સહેલાણીઓ માટે 12 માસની સમસ્યાથી ભારે પરેશાની। સરિતા ઓવરબ્રિજ બંને સાઇડની કામગીરી ક્યારે પૂર્ણ થશે તેના ઉઠ્યા સવાલો। વર્ષ 2019થી ચાલી રહી છે કામગીરી છતાં હજી સુધીમાં એક સાઇડ જ બ્રિજ બન્યો છે અને બીજી બાજુનું ધીમી ગતિએ ચાલી રહ્યું છે કામ। લોકો પરેશાન થઈ રહ્યા છે અને ડભોઈ વડોદરા રોડ ઉપર ચાંદોદ કરનાળી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે વાહન વ્યવહારનું ભારણ અત્યંત વધ્યું છે અને રાજ્ય સરકાર દ્વારા પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરળતાથી પહોંચી શકાય તે માટે ડભોઈ વડોદરા સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડને હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવા કવાયત હાથ ધરી છે। 381 કરોડના ખર્ચે રોડ નવીન બનશે, પરંતુ વર્ષ 2019થી બની રહેલો ઓવરબ્રિજ છેલ્લા ઘણા સમયથી એક સાઇડ ઉપર કાર્યરત છે। બીજી સાઇડ બનાવવામાં કોન્ટ્રાક્ટર અત્યંત વિલંબ કરી રહ્યો હોવાની વાતને લઈ લોકોમાં ભારે રોષ છે અને હાલ જોવા જઈએ તો ડભોઈથી તિલકવાડા રોડ અને રાજપીપળા રોડ ઉપર નર્મદા પરિક્રમાને લઈ વાહનોનું ભારણ વધ્યું છે। તેવામાં અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવે છે। વહેલી સવારે બ્રિજની એક સાઇડ ઉપર એક ટ્રક ખુટકાતા એમ્બ્યુલન્સ સહિત અનેક વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયા। રોડની બંને સાઇડ આશરે 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજની બીજી સાઇડની કામગીરી ઝડપી કરવા કોન્ટ્રાક્ટરને સૂચના આપેલ અને વહેલી તકે બીજી સાઇડ બ્રિજ પર કાર્યરત થાય તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર મિત માછી, શિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ।